तो पहला तो भगवान द्वारिकाधीशे कुशस्थળી नगरीमांथी द्वारिका नगरी જ્યારે બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે એને વિશ્વકર્માજીને કામ સોંપ્યું અને વિશ્વકર્માજીએ નાના નાના વેપારીઓ નાના નાના માણસોને એક દ્વારિકા નગરી અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે કે આ દ્વારિકાનું નિર્માણ વિશ્વકર્મા વેપારીઓ અને નાના નાના માણસોએ કર્યું છે। તો એ જ દ્વારિકાની અંદર અત્યારે નાના વેપારીઓ લારી ગલ્લા વાળા પાથરણા વાળા માલધારીઓ જ્યારે હેરાન થતા હોય એમને ભ્રષ્ટાચારી તંત્ર છે એના 200-300 રૂપિયા હાટું થઈ અને એમને પેટનો રોજગાર પણ ન રડવા દેતા હોય ત્યારે આજે ત્રીજા દિવસે અમે નક્કી કર્યું હતું કે આ ભ્રષ્ટાચારી તંત્રને પૈસા આપવા એના કરતા તો જે ગરીબ માણસો છે જરૂરિયાતમંદ માણસો છે એમને આપણે નાસ્તો કરાવીએ એમને ભરપેટ ખવડાવીએ એમને બદામ શેક આપીએ એમને પાણીની બોટલ આપીએ એમને ખમણ આપીએ એમને સમોસા આપીએ એમને ગાંઠિયા આપીએ અને એ લોકો જે આશીર્વાદ આપશે એનાથી ભગવાનના આશીર્વાદ મળશે અને એનાથી આ નગરપાલિકામાં બેઠેલા લોકોને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ આવશે અને ફરીથી આ લારી ગલ્લા પાથરણા વાળા જે લોકો બેઠા છે એમનો ધંધો ફરીથી ચાલુ થશે।